स्पीकर आप आनंद स्पीकर उभा रहो हर्षद प्रभु एक दिन એવું ના કરો તમે એડિટ કરજો રિઝલ્ટ બહુ જોઈ લેજો પેલી આપણે તે દાડે નમેલું આગળ બંને આગળ નમેલા આ નમેલું હજી નમેલું બરાબર આ નમેલું આગળ પરમથી તાકાત બંધ છે ઊંચું છે બરાબર કોન્ટેક્ટ એ તો લાઈટ છે હા અવાજ છે ભેજ હશે ભેજ આમાં અવાજ ઓછો જો કોન્ટેક્ટ જો બધા અહીંયા મૂકો ને એટલે ભેજ લાગ્યો હશે અંદર વરસાદ આવી અવાજ એકદમ બંધ છે હા સ્પીકર બંધ હશે બે બંધ હશે કોન્ટેક્ટ જુઓ સ્પીકરના કોન્ટેક્ટ જુઓ બંધ છે બંધ આ બહાર રાખવાથી વરસાદની અસર થઈ હશે ને વરસાદ સારો પડે સ્પીકર અંદર હતા ને એ તો અંદર હતા તો એની પર બી અંદર ભેજ હતો એટલે કવર આપણે થેલીમાં કરીને મૂક્યા હતા તો એની ઉપર બી સામાન્ય પેલા બ્લુ ડ્રોપ કહેવાય ને એ સામાન્ય હતા ના ના આની પર ડબલ કવર આખા નાખેલા હતા અઘરું છે બંધ આ બંધ છે વરસાદમાં બહાર રાખવાથી
કદાચ આને અસર થઈ ગઈ. ફરી ઘાટે ફરી એટલે કે તમે અંદર મૂકવાનું પણ તમે આળસ કરો છો એટલે બહાર જ રાખો. તમે અંદર મૂકવાનું કહે છો તમે આળસ કરો છો એટલે બહાર રાખો. આ બધું આ એક પલડ્યું હોય ને બધું તો એ નથી સમજતા, આળસ કરે તો બધું ઢાંકી દે ઢાંકી દે એમ કરીને. આ બોક્સ ખુલ્લું જશે ને નીચે. આ પેલું એ પેલું ખુલ્લું જશે ને. ના પણ એ બધું આની ઉપર મૂકીને ઢાંકી દે. બંધ જ છે સાવ. એમનો અવાજ તમે કરો, તમારો બી અવાજ નથી આવતો. બંધ છે બસ. એ તો આળસ કરે છે એટલે કે બહાર ઢાંકી દઈએ છે, અંદર રાખવાની આળસ કીધું ન કરે એટલે કેવી રીતે કપાય? ખેંચા ખેંચી મત કૂતરાએ ઉતરાય કાપે. અથવા તો કોઈ ઊંધો કૂતરો છે. એટલે શોટ ન લાગે. કૂતરાય જ કાપ્યા. એટલે અંદર મૂકવાનું તો વાયર અંદર મૂકવા જોઈએ કે નહીં? કૂતરાએ કાપ્યા હોય. દેડકો કાપે ને દેડકો આગળ અચ્છા, અહીંયા બીજું કપાણું છે જોજો આગળ. અહીંયા જોજો આગળ. હા, ત્યાં કપાણું છે. હા હા, નહીં ને બરાબર. ત્યાં એક જ એ બરાબર જોઈન્ટ કરો. વાયર કાઢો બરાબર, પેલા કાઢો. પકડ છે. હા પકડ ઓકે છે. બસ આ અંદર રાખવાનું હોય તો વાયર અંદર જ રાખવાનો હોય ને. અંદર રાખવાનું હોય તો બધું અંદર રાખવાનું હોય. તો આળસ છે ને એટલે કે ના ઢાંકીએ તો વાયર ક્યાં ઢાંકવાના? તમે વાયર તો ખુલ્લા જ રહે એટલે પછી કૂતરો કાપે. આખો વાયર કાઢજો ફૂલ. જરાય ઓછા હશે તો પછી અવાજ નહીં. પછીની ટેપ હશે ને. એને ઢાંકવા તો પડે જ ને. ટેપ નહીં ચડાવવાની. થોડો જ છે. ટુકડો જ છે. વધારે નથી. આળસ અંદર રાખવાનું. બરોબર ફિટ કરજો. બરોબર ફિટ કરજો. મારેલો હોય
પેલો કાઢો પેલો કાઢો પેલો ના ના પેલો કાઢો એ હંગાથી નહીં જશે લાઈટ તમારી આંખ પર ના આવે એમ્પ્લીફાયર ઉપર રાખો. કારો કારા ભેગો જાય લાલ લાલ પણ ફિટ કરો. તમારે વીટવું હતું ને એ ફિટ નહીં કરે બરાબર. તમે કરો એ બરાબર નહીં કરે. તમે અનુભવી છો એ કરો. લાઈટ આપણે તો વધુ દેખાયું કરો. ચલો અમે આ બાજુ મોઢું દેખાય. ખોલવાનું બાકી એટલે એક ફીટ એ બીજું કરે. તમે કોમ કરવાનું પણ નીટ બતાવે કરવાનું ફિટિંગ કરશે. હા જે ખોલે છે ને એમાં આ ફિટ કરશે અને આ કારો છે કારમાં ફિટ કરશે. અને આ બધે હા બસ. તો ઓછું દેખાય તો ક્યાંથી ફિટ કરશે? દેખાય પ્રભુ એમ તો ઓછું દેખાય પ્રભુ. મને ફિટ ઓછું કરો નહીં ચાલે. હા થઈ જશે થઈ જશે. રિંગ કરી આપો. આખું પર થઈ જશે એ સિરપ લો આખું કરજો. એના અનુભવ કરો. પણ ફિટ કરજો થોડું. શું થાય છે? એ બે હાથ દે ચાકી દે. એક જ ઓટો મારે. બરાબર જોજો બરાબર. ફૂડ ફિટ થવું જોઈએ. હા ફિટિંગ કરો. પાનના લીધે જાઓ. અને એમ સાથે હાથ રાખજો સ્ક્રૂ ડ્રાઈવર નથી. આ કારો જે છે ને બે છે. બે સ્ક્રૂ છે કે એક જ? બે બદલી કાઢે ને બે નવા આપણે બે સ્ક્રૂ ફિટ કરે બરોબર. આ બીજો કરે એક થઈ ગયો બીજો કરે ઓછો દે એ ખોલીને પછી બે હાથ આવી જાય. આખો નાખો. હું બહાર વીટ્યો બરોબર. હા બરાબર એકમાં કરી એ એકમાં જ આપણે બીજો કરે બહાર વીટ્યો. હા હવે ઢીલો વીટ્યો કે ફિટ? કાંઈ નાખવાનું. આપણે આ જોઈન્ટ કરવાનું. આ તો કાંઈ નાખવાનું. એની જગ્યાએ બરાબર પણ આપણું કાઢવું પડશે ને. ખોલ નાખો. દેખી પેલા કંઈક લગાડો તો પેલા ભૂલા થાય. કાળો કાળા જોઈએ આ બાજુ પછી એને તો કાયમ કે અંદર રાખો. આપણે પોતાની ભ્રાંતિથી જ થઈ જાય. કાળો પેલી બાજુ કાળો પેલી બાજુ ના કરો. નાલા બાજુ ત્યાં નહીં આજે ભૂલું આંટી લોડી નહીં. ભૂલે વચ્ચે ના પૂછો તમે. વચ્ચે વાળું ના પડે. હા એટલે છોટું દેખાય છે ખરું ને બરોબર? હા દેખાય પ્રભુ દેખાય. આ બાજુ રાખો ને ભાઈ. રાખો ને એની સામે આવે એમ કરો. એને દેખાય એમ કરો.
દેખાય છે? ના ના ભલે રહ્યું. બરોબર ફિટ કરજો, પાછું જોવું ન પડે મારે ઘડીએ. ફિટ થાય છે? બે પછી જોવું ન પડે ફરી. ના નહીં થોડું અંદર દબાવો. ચાલ પડી જવા કમ્પ્લીટ થઈ ગયું? ઓમ ઓમ બરાબર. ઓમ ઓમ બરાબર. અવાજ જાડો પાતળો વધુ ઓછો બરાબર. અવાજ બરાબર. ઓમ ઓમ બરાબર. ઓમ ઓમ परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महर्षि राम निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 188 जीवना स्वरूपનું વર્ણન પેજ નંબર 1690 1690 સર્ગ 188 જીવના સ્વરૂપનું વર્ણન। આ 188માં સર્ગમાં જીવ બ્રહ્મરૂપ છે તેની ઉત્પત્તિ લિંગદેહની ભ્રાંતિથી થઈ એમ કહેવાય છે એ વાત સ્પષ્ટપણે બતાવવામાં આવશે। આત્મતત્વરૂપ પરબ્રહ્મ અનાદિ છે અને તેનો આવિર્ભાવ કે તિરોભાવ થતો નથી કેમ કે તે જ પોતે સ્વરૂપનો સાક્ષાત્કાર ન હોવાથી સત અસત આકાર એમ નહીં આખું આમ કાન ઉપર આવે છે। હવે ફેરવો થોડું આમ રાખવું હવે ફેરવો
ચલો વાંચો. આત્મતત્વરૂપ પરબ્રહ્મ અનાદિ છે અને તેનો આવિર્ભાવ કે તિરોભાવ થતો નથી, કેમ કે તે જ પોતે સ્વરૂપનો સાક્ષાત્કાર ન હોવાથી સત અસત આકાર થઈ રહેલ છે. જેમ સ્ત્રીનું જ અહર્નિશ ચિંતન કરનાર પુરુષને સ્વપ્ન સ્ત્રી પુષ્ટપણે પ્રતીતિમાં આવે છે, તેમ આતિવાહિક દેહને પોતાના અનુભવને લીધે આ સર્વ પ્રપંચ પુષ્ટ રૂપે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નમાં અને સંકલ્પમાં પોતાના સ્વપ્ન આદિના દેહનો અને જગતનો મિથ્યા અનુભવ થાય છે, તેમ ઘટનો આકાર પણ શૂન્ય છતાં અને નિરાકાર છતાં પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર સ્વપ્નમાં દેખાતી સ્વપ્ન વસ્તુની પેઠે આ સર્વ દ્રશ્ય પ્રપંચ અતિશય કાર્ય સાધી આપનાર પણ થાય છે. તે આકાશરૂપ છે છતાં કઠિન પાર્થિવ આદિ પદાર્થની પેઠે આકાર ભાસે છે. એ આતિવાહિક દેહ પોતે નિરાકાર છે, શૂન્ય છે અને સ્વપ્નના જેવો આભાસરૂપ તથા મિથ્યા છે, છતાં તેનો ક્રમથી નીચે પ્રમાણે અનુભવ થાય છે. એ આતિવાહિક દેહરૂપ જીવ અસ્થિઓના સમૂહ વડે સ્થૂળ બરડો, રૂંવાટા, શિરાઓ અને સ્નાયુઓ ઇત્યાદિ આકાર થઈ રહેલા સ્થૂળ શરીરને કલ્પી લે છે. પછી દેશ કાળના ક્રમ વડે તથા શબ્દ આદિ વિષયોના ભોગ માટે તે જન્મ, કર્મ, ચેષ્ટા, સ્થાન, પરિણામ અને વયની સ્થિતિને કલ્પી લે છે. તેમજ દેહની અંદર જન્મના ભ્રમને પણ તે અનુભવે છે. વળી જરા, મરણ, ગુણ, દોષ આદિની કલ્પના, 10 દિશાઓના મંડળોમાં પોતાનું ભ્રમણ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતાનો ભાવ તેમજ સર્વ વસ્તુઓના આદિ, અંત અને મધ્ય એ સર્વને તે પોતે કલ્પી લે છે. આમ આતિવાહિક દેહરૂપ બની ગયેલો પુરાતન પુરુષ પોતે જ કલ્પી લીધેલા વ્યષ્ટિ સમષ્ટિના સ્થૂળ શરીરને લીધે પૃથ્વી, જળ, આકાશ, સૂર્ય, જન સમાજ, વ્યવહાર, નગર અને શિખર ઇત્યાદિ રૂપ બની જાય છે. પછી તે પૃથ્વી આદિ પોતાના આધારરૂપ છે અને પોતે તેના આધેય રૂપ છે એવા ભ્રાંતિરૂપ સંસાર સ્વપ્નને દેખે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જીવરૂપ વર્ણન નામનો સર્ગ 188મો સમાપ્ત. ચિદાકાશ છે એની કલ્પના આતિવાહિક દેહ એટલે સંકલ્પ કલ્પના, અને સંકલ્પ કલ્પનાની કલ્પના આ આખી સૃષ્ટિ કલ્પના. એટલે એ જે આતિવાહિક દેહ કીધું એ બ્રહ્મા સૃષ્ટિ કરતાનો સંકલ્પ. એટલે ચિદાકાશની કલ્પના એ સમસ્ત સૃષ્ટિ કર્તાની સંકલ્પ કલ્પના, સૃષ્ટિ કર્તા એટલે બ્રહ્મા, અને એ સૃષ્ટિ કર્તાની સંકલ્પ કલ્પના એની આખી સૃષ્ટિ કલ્પના. એટલે આ બધું ચિદાત્મા જેમ છે ત્યાં જેમ સ્વપ્ન ભાસે છે અને એમાં બધું ભાસે છે, એવી રીતે એ સંકલ્પ કલ્પના સ્વપ્ન ભાસે છે ને એ જ સંકલ્પ કલ્પના સુષુપ્તિ ભાસે છે ને એ જ સંકલ્પ કલ્પના જાગૃત ભાસે છે. એટલે સંકલ્પ કલ્પના જ છે. અને ચિદાત્મા છે અને સંકલ્પ કલ્પના નથી. એટલે આ બધું દેખાય છે, ભાસે છે પણ નથી, અને ચિદાત્મા જ છે. ચિદાત્મા એટલે અનંત શબ્દ ચિદાકાશ, ચૈતન્ય આકાશ. એટલે આમાં એવું બતાડ્યું કે એ ચિદાકાશ સંકલ્પ કલ્પનાથી જીવ જગત ભાસે છે, અને ચિદાકાશ છે એ અનંત શબ્દ ચિદાકાશ છે એ સહજ નિર્વિકલ્પ છે. એટલે એની અંદર કોઈ સંકલ્પ કલ્પના નથી, એટલે સંકલ્પ કલ્પનાના જીવ જગત પણ નથી. એટલે જો ભ્રાંતિથી અજ્ઞાનથી જોઈએ તો ચિદાકાશ જ સંકલ્પ કલ્પનાના જીવ જગત આકારે ભાસે છે, અને જો જ્ઞાનથી પછી આ બોધ થાય એટલે પછી અનંત સુધી ચિદાકાશ છે, અને પછી સંકલ્પ કલ્પના અને એના જીવ જગત નથી. આવું સીધું જ જ્ઞાન ને અજ્ઞાનનો ડિફરન્સ છે. જ્યાં અજ્ઞાન છે ત્યાં જેવી રીતે જે ચિદાત્મા છે ત્યાં સ્વપ્ન ભાસે છે, તો જ્યારે સ્વપ્ન ભાસતું હોય ત્યારે ચિદાત્મા આવરણમાં રહે છે અને સ્વપ્ન સાચું લાગે છે. એ સ્વપ્ન પણ સંકલ્પ કલ્પના છે. તો એ જ સંકલ્પ કલ્પના સુસુપ્તિ પણ છે, ને એ જ સંકલ્પ કલ્પના જાગૃત પણ છે.
તો આ જાગ્રત છે એ સંકલ્પ કલ્પના છે. જ્યારે આ જાગ્રત સંકલ્પ કલ્પના હોય ત્યારે ચિદાત્મા આવરણમાં રહે છે, પણ એટલું ચિદાત્મા સત્તા પ્રકાર છે ને આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ છે, સ્ફૂર્તિ છે, સ્ફુરણ છે. જેમ અનંત મહાસાગર છે સત્તા પ્રકાશ છે, અને જળનું હાલવું દોડવું અને તરંગ અને એનો ઉત્પત્તિ સ્થિતિ એ બધું સ્ફૂર્તિ છે, સ્ફુરણ. એટલે આભાસ આકાર વિકાર આકાર છે, આકાર છે. અને આ તો અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ છે, અને એની અંદર તો સંકલ્પ કલ્પના છે જ નહીં. સંકલ્પ કલ્પના જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ છે જ નહીં, પણ આ બોધ થવાથી ક્લિયર થાય. એને જેને પૂર્ણ બોધ થાય એટલે એને પછી આ સંકલ્પ કલ્પના અને એનું કાર્ય જીવ જગત, આ પંચભૂત કે દ્રષ્ટાદર્શક કે એના જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કે સુરતી સ્થિતિ પર આ કાંઈ દેખાતું નથી. રામને આ બધું દેખાય છે. તો વશિષ્ઠ છે તુર્યાતીતથી છે અને રામ તુર્યથી છે. આ બે તુર્યાતીતનો સંવાદ છે. આ ખાલી વાંચવાથી ખબર ન પડે, અને પ્રકાશથી સાંભળે તો જ બધો ખ્યાલ આવે, ચોખ્ખું થાય, એકદમ ક્લિયર કટ અને ક્લિયર. એટલે તુર્યાતીતનો અર્થ શું થાય કે કેવળ સ્વ સ્વરૂપ, કેવળ મહાચિદાકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વ સ્વરૂપ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ. મહાચિદાકાશ જ્યોતિ મહાસત્તા, મહાતત્વ, મહાસામાન્ય. અને મહાચિદાકાશ કૈવલ્ય અણીસો ધાર પાર, કૈવલ્ય સદા એક રૂપ, ઓલ ઇઝ વન. તો આ તુર્યાતીત છે. અને એની અંદર જેવું સંકલ્પ કલ્પના ભાષે એટલે મહાસાગરના જળનું હાલવું દોડવું, અને પછી એ હાલવા દોડવાથી તરંગ ભાષો, પછી એના અનેક ને નામરૂપને ઉત્પત્તિ સ્થિતિ લઈને વિવિધ વિચિત્ર. તો એ તુર્યાતીતમાં સંકલ્પ કલ્પનાથી પછી આ બધું ભાષે જીવ જગત, જે કે દ્રષ્ટાદ્રશ્ય, જ્ઞાતા જ્ઞાનને આ જે કીધું બધું, અને બધું જે દેખાય છે એ છે તુર્યાતીત. પણ સંકલ્પ કલ્પનાથી એ અત્યારે જે દેખાય છે દેખાય છે. આ બધું ગણી લેવાનું, આકાશથી પૃથ્વી બધી જાતનું. અને જ્યારે બોધ પૂર્ણ થાય, વશિષ્ઠે રામને કીધું, રામે કીધું આ કેમ દેખાય છે, મને એમાં મને કાંઈ સાર લાગતો નથી, કાંઈ જોતું નથી, મને મારા પરમપદમાં જ પૂર્ણ વિશ્રાંતિ જોઈએ. તો કેમ દેખાય? તો કે જ્યારે તને પૂર્ણ બોધ થશે એટલે નહીં દેખાય. એટલે બોધમાં અધૂરપ છે. એટલે જ્યાં આગળ થોડી પણ કલ્પના કે થોડી પણ ભ્રાંતિ, ચંચળતા ભ્રાંતિ હોય તો એને પછી આ દ્રશ્ય ભ્રાંતિ દેખાય છે. અને ભલે પૂર્ણ વૈરાગ્ય છે રામનો, એટલે દેખાય છતાં સાચું ન લાગે. પૂર્ણ વૈરાગ્યનું એ લક્ષણ છે. અને બીજું કે પૂર્ણ વૈરાગ્ય છે એ દ્રશ્ય સાપેક્ષ નહીં લેવાનું. પૂર્ણ વૈરાગ્ય છે અધિષ્ઠાનથી લેવાનું. એટલે અધિષ્ઠાન હોય તો જ ભ્રાંતિ ભાષે. આમાં દ્રષ્ટાંત વસિષ્ઠ આપે છે કે અંધારામાં દોરડીમાં સર્પ બ્રહ્મ ભાષે. તો સર્પ બ્રહ્મથી નહીં જાણવાનું, અધિષ્ઠાને દોરડીથી જાણવાનું. એટલે દોરડી હોય, દોરડી પોતે હોય તો જ સર્પ બ્રહ્મ ભાષે. સર્પ બ્રહ્મથી દોરડી જો જાણવા જશો ને તો ઊંધું થશે. દોરડીથી જાણશો તો દોરડી છે ને સર્પ બ્રહ્મ કાંઈ નથી. એમ રામની જે પોઝિશન છે તો ઋષિઓએ નક્કી કર્યું કે આ જ પૂર્ણ બોધ છે, પૂર્ણ જ્ઞાન છે. કારણ કે કોને આ થાય છે કે આ બધું મને કેમ દેખાય છે ને આમાં મને કાંઈ સાર લાગતો નથી ને આમાં મને કાંઈ જોતું નહીં, એ જેને થાય છે એ જ પૂર્ણ બોધ છે. પૂર્ણ બોધ દોરડી છે ત્યાં એમ થાય છે કે આ સર્પ ભ્રમ છે ને ભય છે. તમે જો ભ્રાંતિથી, કલ્પનાથી ને ભ્રાંતિથી સમજવા છો તો વેદાંત તમારું બ્રહ્માંડ ખોટું પડશે. આ પછી અહીંયા પ્રકાશથી છે એટલે ખબર પડે, પુસ્તકથી નથી ને ગુરુથી નથી, શાસ્ત્ર ગુરુથી નથી. हाँ स्वयं प्रकाश से महाचिदा का स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. એટલે કોને થાય, કોને દાખલા કે રમણ હોય તો એમાંય તમને પરોક્ષ જ્ઞાન થશે. એમ સાચો હું, ખોટો હું, એવી રીતે. તો જે આત્મા છે સાચો હું છે, આ દેહ હું છું, એ અહંકાર છે ખોટું હું છે, એવું બધું. હું કોણ છું તે પણ હું કોણ છું જ કર્યા કરે. હું કોણ છું તો ખોટું હું છે એ જ રિપીટ કર્યા કરે કે હું કોણ છું. એટલે રમણ જેવું કોઈ ન રહે. રમણ જેવી અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ થઈ એવી આ કરોડો આવ્યો હોય તો એકેય ન થઈ ગયો. પણ આ સીધો પ્રકાશ છે કે ભ્રાંતિ થઈ જ નથી. એટલે 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 ભ્રાંતિ
અને सीधो प्रकाश है। माँ चिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है। माँ चिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश, और माँ चिदाकाश महातत्व महासामान्य। माँ चिदाकाश खुद रहा है, दूसरा नहीं। हवे आज प्रकाश है तो जब सूर्य में रात्रि नो अंधकार नहीं, एम माँ चिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश में आ अज्ञान ने भ्रांति है ज नहीं। अज्ञान की भ्रांति थी तमे आ बधुं वाँचो ने सांभळशो ने बोलशो ने तो अज्ञान की भ्रांति थी ज रहेशो। अने सीधो तमने बे साइड थी लेवाय, अधिष्ठान थी लेवाय ने अध्यस्थ थी लेवाय। जो तमे सीधું एम लो कि आकाश जेवो आखो अनंत चैतन्य प्रकाश है तो भ्रांति कांई नथी। अने वाइस वर्सा, हवे भ्रांति थी लो तो आ भ्रांति में मने कोई सार लागतो नथी ने आमां मने कांई जोतुं नथी। तो एवुं जेने थाय छे ए ज माँ चिदाकाश। ए बोध कोने थाय छे? बोध छे चैतन्य छे, ज्ञान छे, अनुभव छे, बोध छे, बधा पर्याय। तेज छे, ज्योति छे, प्रकाश छे, बधा पर्याय छे। तो आम ल्यो कि आम ल्यो, तमे अधिष्ठानथी ल्यो तो एम सीधું લઈ લો કે ભાઈ આ બધું માँ चिदाकाश જ છે, બીજું કાંઈ નથી, મારે કાંઈ સમજવું નથી, મારે કાંઈ જોવું નથી, જાણવું નથી। माँ चिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं। माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है। भ्रांति बांति कुछ आएगी तो अधिष्ठान थी लो तो बराबर। हवे जो तमे एम के भाई मने तो एवं लगे कि हूँ आ जीव छूँ, आ मारो देह है ने मारू मन है ने मारो जीव है ने मारे कर्मेन्द्रिय ज्ञानेन्द्रिय है, मारो प्राण है ने मारी मारू अज्ञान जे अविद्या है कि प्रकृति है सत्वर एमना पासे अमरू द्रष्टादर्श जेना पंचभूत है, आ जगत है, अने अमरू आमां दरेक अनंत जीवो है, अनंत योनि जन्म जाति अनंत जीवो है। सर्वनु दरेकनु हूँ अने जगत हूँ अने मारू है। आकाशथी पृथ्वी ने आ बधो आकाश गंगा ने एमां अनंत स्टार्स है, आ सूर्य चंद्र तारा ने आ सूर्य ने एनु आ जगत है प्रकाशनु नवग्रह उपग्रह बंधारण धारण पोषण गति तेना अमर पृथ्वी ने प्राणी पदार्थो ने पर्वतों ने महासागरों ने नदी ने नगर ने गाम ने पशु पक्षी कीट पतंग जीव जंतु ने वनस्पति औषधिया ने मने तो आ भ्रम है। मारू करूँ मने तो हूँ आ जीव छूँ, हूँ जन्मू छूँ, जीवू छूँ, हूँ मारू करूँ छूँ, राग द्वेष करूँ छूँ, सुखी दुखी थाऊँ ने मरी जाऊँ तो कोने थाय छे? कोई अंधारू ज्ञान वगर न देखाय। आ अंधारू है ए ज्ञान है कि नहीं? पण ज्ञान अंधारू नहीं, ए प्रकाश है। आ अंधारू है, गाढ़ अंधकार है, कांई देखातुं नथी भाई। आपण ए कोने जणाय छे? अंधाराने अंधारू न जणाय, प्रकाश ने ज अंधारू जणाय। ज्ञान ने जणाय छे कि आ गाढ़ अंधकार है तो त्या ज्ञान है, आखू गाढ़ अंधकार है, त्या आखू ज्ञान है, अने आखा ज्ञान में ए गाढ़ अंधकार कांई नथी। एम आ आखू अज्ञान है, आखी समष्टि लई लो, आकाश थी पृथ्वी, ईश्वर थी लईने मीठी नी रज के कीड़ी के तणकला सुधी आ बधी सृष्टि थी प्रलय बधुं ज लई लो। एमां हूँ आवी गयो, मारुं बधुं आवी गयुं, जन्म मरण सुख दुख बधुं हूँ मारुं राग द्वेष तो बधानुं आवी गयुं। तो आ आखो गाढ़ अंधकार है। अविद्या क्यों, माया क्यों, अज्ञान क्यों, अविवेक अविचार क्यों, जे क्यों। तो आ आखो गाढ़ अंधकार लई लो, आखी समष्टि टोटालिटी जो सारा टोटालिटी में नन संपूर्णता में कि जणाय ज ने तो जणाय तो से नहीं जणाय। प्रकाश वगर कांई जणाय नहीं। आ प्रकाश महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश आ चोपड़ी में नहीं मळे। चोपड़ी में तो बस वांच्या ज करशो ने समझाय ज करशो ने वातो कर्या ज करशो ने पाछा जे हशो ए ज रशो ने ए ज कर्या करशो। आ बधुं जणाय छे, जणाय जे जणाय छे प्रकाश जणाय, जणाय ज नहीं। ज्ञान तो ज्ञान जणाय छे अने ज्ञान में अज्ञान नहीं एटले अज्ञान जणातुं नथी। नो होय नो जणाय, पण अज्ञान होय ने एटले एम लागे अज्ञान जणाय छे, पण ज्ञान होय ने एटले एम लागे कि महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश है ने एमां अज्ञान भ्रांति कांई छे नहीं। ज्योतिषामपि तज्ज्योति तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य वेष्टितं न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। तो एक परम
ચિદાકાશ સ્વરૂપ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. હવે તમે આ પકડી રાખો ને તો તમારું આમાં કામ જ નથી, અને તમે આ છોડી દો ને તો કાંઈ કામ કરવા પણ જ નહીં. હવે તમે અંધારું પકડી રાખો તો કેવી રીતે ખબર પડે કે આ અંધારું શેનાથી જણાય છે? એ જ્ઞાન છે, એ જ્ઞાન છે, એ મહાચિદાકાશ છે. જ્ઞાન છે એ જ ચૈતન્ય છે, જ્ઞાન છે એ જ બોધ છે, જ્ઞાન છે જ અનુભૂતિ છે. સ્વસંવેદ્ય સદાશિવ વસેને કીધું ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી. પોતાનો એટલે ચૈતન્યનો, એટલે ચૈતન્ય અનુભવ ચૈતન્ય, ચૈતન્ય જ્ઞાન ચૈતન્ય, ચૈતન્ય બોધ ચૈતન્ય. એટલે આ જ્ઞાન છે એ ચૈતન્ય વિના બીજું કાંઈ નથી. અને આખો ગાઢ અંધકાર છે એ જ્ઞાનથી જણાય છે. આખા ગાઢ અંધકારમાં જ્ઞાન છે એ અનુસ્યુત છે, ઓલ ઇન્ક્લુઝિવ, આખું અનુસ્યુત છે. અને આખા જ્ઞાનમાં, આખા પ્રકાશમાં આખો અંધકાર કાંઈ નથી. આ તો ડાયરેક્ટ નો ઇમિડિયેટ, 0 નો કોમ્પ્રોમાઇઝ. જો તમે હું વાંચું પકડી રાખો ને તો તમારું આમાં કામ જ નહીં. જો તમે એમ પકડી રાખો ને કે આ જગત છે તો તમારું કામ જ નહીં. અને તમે કે અમારું ઘર છે ને મારી પ્રજાને 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 ધન છે ને પ્રોપર્ટી આમ, તો તમારું કામ જ નહીં. પહેલાં ઉપાધિ હટાવો. જ્ઞાન કીધું કૃષ્ણે કે પરબ્રહ્મ જ્યોતિઓની જ્યોતિ છે, અજ્ઞાન અંધકારથી પર છે, એ જ્ઞાન છે, જ્ઞેય જાણવા યોગ્ય તત્વ છે. અને પરબ્રહ્મ જ્ઞાન ગમ્ય, જ્ઞાનથી જણાય છે. એનો અર્થ શું થયો? સૂર્ય એના પ્રકાશથી જણાય છે, એ રીતે પરબ્રહ્મનો પ્રકાશ છે જ્ઞાન. એટલે જ્ઞાન એ પ્રકાશથી સૂર્ય જણાય છે, જ્ઞાનથી પરબ્રહ્મ જણાય છે. પરબ્રહ્મ અને જ્ઞાન અભિન્ન છે, સૂર્ય પ્રકાશ અભિન્ન. તો જો તમે આ અધ્યાસ કહેવાય, હું વાંચું ને જગત છે, અને આ બધું સૃષ્ટિ તિથિ પ્રલય છે, અને જન્મ જીવન મૃત્યુ છે, ને બધું અનેક છે ને, બિલકુલ નહીં. જ્ઞાન ગમ્ય, પરબ્રહ્મ જ્ઞાન ગમ્ય છે, સૂર્ય પ્રકાશ ગમ્ય છે. એટલે સૂર્ય જ પ્રકાશ છે. પરબ્રહ્મ જ્ઞાન ગમ્ય છે, એટલે પરબ્રહ્મ જ જ્ઞાન છે. પકડવું જોઈએ બરાબર. તો જ્ઞાન છે કે નહીં? તો જ્ઞાન કદી અજ્ઞાન ન સંભળે. હવે જો તમે હવે આ જ્ઞાનના શબ્દો સાંભળો અને યાદ રાખીને બોલો, પણ આ પકડી રાખો, અજ્ઞાન પકડી રાખો, તો એ જ્ઞાન નથી. એટલે અત્યારે બ્રહ્મજ્ઞાન વેદાંત આવું ચાલે છે. એટલે આ અધ્યાસ છે કે હું આ દેહમાં અમુક જીવ છે, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, તો અહમ બ્રહ્માસ્મિ, તો હું આ અધ્યાસ છું. એટલે એ બ્રહ્મ નથી. આ કોઈ અધ્યાસનો બ્રહ્મ નથી. અને આખો પ્રકાશ છે એ બ્રહ્મ છે. केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है। अनंत कोटि ब्रह्मांड दर्शन जैसा भास है, भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता हूँ पोते अनंत पूर्ण पर ब्रह्म छू, स्वप्रकाश, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, अविद्या वासना चित्त अहम जगत है ज नहीं। हाँ जी, प्योर कॉन्शियसनेस, इन्फिनिट प्योर कॉन्शियसनेस, अनंत शुद्ध चैतन्य, स्वयं प्रकाश और स्वसंवेद्य, पोताथी अनुभवाय, चैतन्य पोताथी अनुभवाय। जो चैतन्य एम के हूँ आ छू तो ये चैतन्य नहीं, पण चैतन्य एम के हूँ चैतन्य छू हूँ आ नहीं। लाइन क्लियर? आ ऊंधू है ने सीधू ज करवानुं। जो तमे आ पकड़ीने कहो हूँ आ छू अने हूँ चैतन्य छू तो खोटू। हूँ पुरुष छू, हूँ स्त्री छू, समझे? पछी आ बधुं अमारुं छे अने हूँ चैतन्य छू नहीं। महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है। महाचिदाकाश स्वयं स्वसंवेद्य, सहज निर्विकल्प, ये पोते चैतन्य है, ये पोते ज अनुभव है पोतानो, स्वसंवेद्य, पोताथी अनुभवाय एवं, समझे के नहीं? अने सहज निर्विकल्प तो महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश में एनो कोई विकल्प ज नहीं, एटले एना सिवाय बीजू कांई नहीं, एने बीजू कांई थतुं नहीं। तो पछी महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है। महाचिदाकाश परम कैवल्य, परम शांति, यानी फलश्रुति परम शांति। शांति है, सब कुछ है, शांति नहीं, कुछ नहीं। कोई दिवस अध्यास में आ गमे तेटલું वेदांत ब्रह्मज्ञान भणो
અને અધ્યાત્મમાં તમે આત્માને કે પરમાત્માને કે બ્રહ્મ પરબ્રહ્મને કે ચિદાકાશ ઘટાવો ને તે શબ્દો અસત્ય છે. શબ્દ સત્ય નથી, શાસ્ત્ર સત્ય નથી, ગુરુ સત્ય નથી, પણ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમ સત્ય છે, પરમ તત્વ છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત. શાસ્ત્ર ગુરુ ઉત્પન્ન નહોતા થયા ત્યારે મહાચિદાકાશ છે, અનાદિ સિદ્ધ છે. તમને કીધું અનાદિ પરબ્રહ્મ, અને આવિર્ભાવ તિરોભાવ નથી, એમાં કાંઈ ઉત્પન્ન થતું નથી, લય થતો નથી, નાશે પામતો નથી. અને શાસ્ત્ર ગુરુ પહેલાં નહોતા ને પછી નથી રહેતા. ઈશ્વરે સૃષ્ટિનો આરંભ નહોતો થયો તો ઈશ્વરે નહોતો ને બ્રહ્મા વિષ્ણુ મેં સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ નહોતો ને વિરાટે નહોતું. અને પછી પ્રલય મહાપ્રલયમાં બધાનો લય થઈ જાય તો પણ એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. આદિમાં પણ એ છે ને અંતમાં પણ એ છે, મધ્યમાં પણ એ જ છે. અત્યારે આ ભ્રાંતિ દેખાય તો અજ્ઞાનને લીધે ભ્રાંતિ દેખાય છે, અને જ્ઞાનવાળાને ભ્રાંતિ નથી દેખાતી. અમને આ કાંઈ નથી દેખાતું, હું નથી દેખાતું ને જગતે નથી દેખાતું. હવે તમે ભ્રાંતિથી અમને જુઓ કે તમે આ સંતમ બોલો છો ને અમે સાંભળી છીએ, એ તમારી ભ્રાંતિ છે. અમારા જ્ઞાનમાં હું આ નથી ને બોલતોય નથી, તમે નથી સાંભળતા નથી, કોઈ થયું જ નથી, થશે નહીં, કોઈ હાય નહીં, હોવા નહીં, होगा नहीं, होता नहीं. ये ज्ञान है, ये प्रकाश है, ये चैतन्य है, और ये चिदाकाश है, परब्रह्म परमात्मा. એટલે તમે કેવી રીતે સાંભળો? અમે કહીએ છીએ કે ભાઈ તમે શબ્દ બુદ્ધિથી ન સાંભળો, દેહાધ્યાસ રાખીને ન સાંભળો, આ જીવ જગત ભ્રાંતિ રાખીને ન સાંભળો, આ પંચભૂતની ભ્રાંતિ, જગતની ભ્રાંતિ રાખીને ન સાંભળો, હું મારું ને રાગદેવની ભ્રાંતિ. હંમેશા માણસો આવે અને કે મને બરોબર સમજાય છે, પણ મારે મારી પ્રોપર્ટીનું શું કરવું? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો. હું ને પ્રોપર્ટી હોય, માચીદાકાશ ને પ્રોપર્ટી માચીદાકાશ. સાચું ધન કયું? આ તો આત્મા અહીંયા ઠરવાય છે, ભ્રાંતિમાં આત્મા ઠરવા. હું આત્મા, આમ તું આત્મા. અરે હું નથી, આ તો દેહમાં અહંકાર છે. અને આત્મા એ આપણે અહીંયા પૂરેપૂરો એનો સ્પોટ કરે છે, ઉગાડો. આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. કોઈ દેહમાં હું અમુક જીવ છું, હું અમુક વ્યક્તિ છું, આ દેહ છું, આ હું છું, પુરુષ છું ને સ્ત્રી છું, હું વેદાંત બ્રહ્માંડ બધું જાણું છું. ભલે ગયું શાંતમ પાપો, કાંઈ જરૂર નહીં, અમારે કાંઈ જરૂર નથી. એ તો બીજા કોઈ તારા જીવને હારે કરવા, કાંઈ જરૂર નથી. અને કે કેમ તમે નથી, તમે બોલતા નથી? તમે જે જુઓ છો એ અમે નથી, અમે જે છીએ એ અમે. સમજ્યા વગર બોલે એવું નકામો. તમે ચોપડીના કીડા થઈને બોલો છો, અને અમારા સ્વરૂપમાં ચોપડી નથી, પ્રકાશ જ, કેવળ સ્વરૂપ. એટલે એ કેવળ સ્વસ્વરૂપ, કેવળ મા ચિદાકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. આ હું આ નથી, અને આ કાંઈ નથી, કોઈ નથી, કાંઈ નથી, અને કાંઈ થતું નથી. અને જો આ સાચું હોય તો મરવાનું નહીં. તમે હારા જન્મીને આટલું મથામણ કરીને ભેગું કર્યું, ભણ્યા ને ગણ્યા ને આ પૈસોને ભોગવણ બધું કર્યું, બરાબર. હવે આ બધું છે અત્યારે સંભાળો જ કે નહીં? બરાબર. બધા પોતાનું હું મારું બરાબર સંભાળે જ ને. અમે તો કોઈ સંભાળી નથી. અરે 46 વર્ષવાળા સંભાળ્યું કોઈ? માથું ટેકાવવા જેટલી જગ્યા મારું કહેવા જેટલી છે નથી. ક્યાંય સહી કરી છે નથી. અને બધાને અબ્રામ કુળ નંદાવા. એટલે હવે મરવાનો ખરો, પણ પાછું તોય સૂર્યચંદ્ર તારા રહેશે ત્યાં સુધી અમારું રહેશે. અરે તું ચાલો, તું જ નથી ગધા. હવે જો ખરેખર સાચો માણસ હોય અને સંભાળવામાં હોશિયાર હોય વ્યવહારમાં, તો મરવું ના જોઈએ. એટલે મરે એટલે બધું જ છોડવાનું થયું ને. જો તું મૂર્ખો થયો હોય તો હું કામ ભેગું કર્યું? અને કાં તો હારે લઈ જવું જોઈએ ગળે બાંધીને. તો હાલ એમ કરો, 8-10 મણ લાકડામાં મૂકી દેજો. બધું હમાય જ નહીં ત્યાં તારા સંકલ્પ કલ્પનાનું. અને તારા સમજતા નથી કોઈ વાતમાં. તો કે કરવું શું મારે બાવો થવું? આમાં ગ્રહણ ત્યાગ તો છે જ નહીં. એ તો સંકલ્પ કલ્પનામાં આવ્યું. હે આખો આકાશ જેવો મહાચૈતન્ય પ્રકાશ છે,
તેમાં સંકલ્પ કલ્પનાનું આ બધું જીવ જગતને હું મારું ને હું તો મારું તારું ને રાગ દ્વેષ ને બડા છોટા બડા બુડા ને ભેદાભેદ જાત સ્ત્રી પુરુષ ને બધું કંઈક છે ઊંચ નીચ ને રાય રંક ને છે આ વિદ્વાન મૂર્ખ ને સંસારી ત્યાગી તો કે હું તો ત્યાગી થઈ ગયો લ્યો અરે પણ તું થયો જ નથી એ હારું સમજતો જ નથી કોઈ વાત હું સંસારી થઈ ગયો હું ત્યાગી થઈ ગયો એટલે સંસારી નથી ત્યાગી સંસાર એટલે કાંઈ હોય કોઈ હોય કાંઈ હોય કોઈ હોવું જોઈએ પહેલાં પછી કાંઈ હોવું જોઈએ પછી આ જે હોવો જોઈએ એ પાછું જે હોવું જોઈએ એનું ગ્રહણ કરે પાછું એનો ત્યાગ કરે આ હું આ બધી આ સંકલ્પ કલ્પના કાંઈ નથી અને આખો પ્રકાશ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ સર્વ પરમાત્મા એટલે માણસ છે એવું કરે કે આને વિચારવાયું થઈ ગયો છે એમ કે તમારી ભાષામાં વિચારવાયું કે અંદર ગડબડ ગોટાળા વાળ્યા જ કરે અને સગવડિયું ભેળસેડ્યું માનસેડ્યું અને શાસ્ત્રોના શબ્દો લઈ અને પોતાની ભ્રાંતિને બ્રહ્મ ઠરાવવા માટે એટલી કોશિશ કરે તૂટી જાય ભ્રાંતિને બ્રહ્મ ઠરાવવા માટે હું બ્રહ્મ છું મારું બધું બ્રહ્મ છે અને આ જગત બ્રહ્મ છે અને આ ભ્રાંતિ છે આ બધી આ બ્રહ્મ નથી આ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા એટલે આવી બધી આવો ઉઘાડ આ વસીટને પ્રકાશથી સાંભળવું છે પછી શબ્દ બુદ્ધિથી નહીં હો શબ્દ બુદ્ધિથી સાંભળો તો તમે વ્યવસ્થિત બોલી શકો હો બોલી શકો પણ હલવાયેલા છો નીકળી ન શકો મરી ગયા સુધી એમ એને ખાલી મોઢામાં આંગળી નાખો બધું બરાબર બોલતો ને ખાલી મોઢામાં આંગળી નાખો ને તો પાછું નીકળે બધું હો તમે સારા તમારા ઘેરથી બહુ સારા હો હા તમે કેવી રીતે જાણી એ આવ્યું લ્યો લાડ પડવા માંડી અરે આ મારા બેટા ક્યાંથી ચોંટી ગયું છે સર્વદા સ્વચ્છ સ્વયં નાની પુસ્તિકા વર્ષો પહેલાં આપી છે એમાં સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો કોઈને વળગો નહીં કોઈને વળગવા દો નહીં સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો કોઈને વળગો નહીં કોઈને વળગવા દો નહીં પણ વળગવા દેવાનું અને કેવી રીતે આ કરવું માતી આકાશ છે કે નહીં પરબ્રહ્મ પરમાત્મા છે કે કોઈને પણ મૂર્ખાને પૂછો ને કે ભગવાન છે કે નહીં ઈશ્વર છે કે નહીં પ્રભુ છે કે નહીં તો કે છે હું કોઈને માનતો નથી એ છે એ તો ખરો હું કોઈ નથી માનતો પાછું એમ કહેવો હું ભગવાન સિવાય કોઈ નથી માનતો મારે બીજું કાંઈ જોતું નથી હા આપણે તો આનંદ છે શાંતિ છે તો ભગવાનમાં બીજું કાંઈ છે અને બીજું કાંઈ થાય છે તો કે ના બીજું એમાં થતું તો ભગવાન કહેવાય લે ભગવાનમાં બીજું કાંઈ થતું હોય તો એ ભગવાન ન કહેવાય ભગવાન તો આકાશ કેવું છે કે એમાં બીજું કાંઈ નથી નિરંજન નિરાકાર નિર્વિકાર તો ભગવાનમાં આપણું હું ને મારું હશે કે નહીં હા ત્યાં ચોર પકડાઈ જશે વસીટમાં સબ ઠગ પકડી જશે જો તમે ખરેખર ભગવાનને ઓળખતા હો તો એ કેવા છે સમજાય તો અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ એ તમને આમાં ખબર પડે પણ એ ખાલી ખબર પડે કામનું નહીં પછી આ બીજી બધી ખબર પડી છે ને એ ખબર પાછી કાઢી નાખવી પડે આ ખબર રાખવી છે બધું આને આમ પૂછો ને કે આ તો શું કે ખબર આ બધું સમજાય તો કે થોડું થોડું પછી એમ કે એટલે પેલું વધુ વધુ બાકી રાખે થોડું થોડું પછી એને એમ કહીએ કે આમ તમારું તૂટેલી સાવરણી ક્યાં છે ખબર છે કે એ ખબર તૂટેલું ઝાડું ક્યાં છે એ કોઈ લઈ તો નથી ગયું પાડોશી તો એ તો હું જોઈ લઉં લઈ હે ન જાય હા એ હા છે કચરા પોતાનું બધું ઘસાઈ ગયું છે તો કંતાન લઈ ગયું ખબર જ ક્યાં પડે મને ખબર જ નહીં ક્યાં છે પાડોશી લઈ નથી ગયો હું જોઈને કહું ચાલો એ બધી ખબર આ યાદ નથી રહેતું કચરો યાદ રહે એટલે આ યાદ નથી રહેતું અને આ યાદ રહે તો કચરો છે જ નહીં તમે એમ કહો કે હું બધું ભૂલી જાઉં છું એવું ઘણાને એવો રોગ થાય એમ કહે છે બધું ભૂલી જાય છે સમજે એ ઘરથી નીકળ્યો હોય ને તો પાછો ઘરે ન આવી શકે એવું નથી એટલે હારે કોઈક હોવું જ જોઈએ સમજે એટલે આવું
એટલે એ દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે આમ તમને તમારા ઘરની ગાઢ અંધકાર હોય તમારા ઘરની ખબર પડે ને તો તમે આમ ગાઢ અંધકાર હોય પાડોશીના ઘરમાં ન ઘૂસી જાઓ. સાલા એ તો કાઢે પાછું, અને પેલો ઘરવાળા કાઢે કે આ ક્યાં ઘૂસી ગયો, એટલે બેયમાંથી ગયો હાલો. પેલા પાડોશી તો કાઢે જ, ચાલો તું અહીં ક્યાંથી ઘૂસ્યો, અને પેલા ઘરવાળા કાઢે કે તું ત્યાં ક્યાંથી ઘૂસી ગયો, એટલે ક્યાંયનો ન રહે હતો. એટલે એવું તો ન ભૂલવું તો, એવું તો ન ભૂલવું મને તો આવું યાદ રહે, આ યાદ નથી રહેતું. જે અમને તો બીજું કાંઈ યાદ જ નથી રહેતું, કાંઈ યાદ જ નથી રહેતું. પણ હું હોય તો યાદ રહે ને. હા તો પછી યાદ નથી રહેતું એટલે તો કે તમે જીરો છો શૂન્ય ના, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ તો તમે ડ્રામા કરો છો, તમને આમ બોલવાનું ફાવી ગયું સારું, તો તમે આવી જાઓ, અમે નીચે બેસીને સાંભળીને બોલો. અને પછી જો મોટું દિવેલ પીધેલા જેવું ન હોવું જોઈએ. ચડેલું કાં તો મારા ભગવાન મરી ગયા છે, મને તો ઊંઘ નથી આવતી, મને તો ખાવું નથી ભાવતું, મારે તો લાખો છે તો ચાટ, લાખો ચાટ તો ખાવું ભાવે ને ઊંઘ આવે. હા ખબર જ નથી શું થયું છે પાડાને. અમે એકવાર વર્ષો થઈ ગયા, 46 વર્ષ ત્યાં બાદરપુરા રાધનપુર ચડે, એટલે મારા બેટા અમે બેઠા હતા, એક ઉપર આપ નીચે ધરતી એ બીચમાં હાથમાં, એટલે 4 જણા લાકડીને ફાસમ ફાસ ભાગતા હતા, ફાસમ ફાસ. હું શું છે તો આગળ હડકાયું કૂતરું ગયું છે, એટલે એમ કીધું એ હડકાયું કે 4 હડકાયા એને મારવા દોડ્યા છે. એ તો કાંઈ કરતું નથી બિચારું, એના હડકવામાં જાય. પાછા એને મારવા પાછળ પડે કેવા ભાગે જુઓ જ ખરા. હા આવું થયું છે ને. હા પાછું હું કે ખબર પણ બધાને સિઝોફ્રેનિયા થયો, તો તને શું થયું છે? સિઝોફ્રેનિયા હો, ચિત્તભ્રમ કે મતિભ્રમ કે આ ડેલી સર્વિસ છે એને અમારા બધા યોગ ભ્રષ્ટ હા છે ને. સિઝોફ્રેનિયા એટલે ચિત્તભ્રમ કે છે ને, એવું કે તો હું છે આ ચિત્તભ્રમ નથી. હું આ છું ને મારું છે, હું જન્મું છું, જીવું છું, હું મારું કરું છું, રાગદ્વેષ કરું છું, મરી જાઉં છું, પુરુષ છું, તે મારે આ જોવે ને તે જોવે, આ ચિત્તભ્રમ. અને ચિત્ત જ નથી સંકલ્પ કલ્પના, અને સંકલ્પ કલ્પનાનું સ્વપ્ન નથી, એમ સંકલ્પ કલ્પનાનું જાગૃત પણ નથી, સંકલ્પ કલ્પનાનું સુસુપ્તિ પણ નથી, સંકલ્પ કલ્પના જ નથી, અને અનંત શુદ્ધ ચિદાકાશ. તો આ સાચી વસ્તુ આ છે, સાચું તત્વ આ છે. ચૈતન્ય આકાશ, ચૈતન્ય પ્રકાશ, આ તો ભૂતાકાશ છે, અને એનું સૂક્ષ્મ ચિત્તાકાશ. સંકલ્પ કલ્પના જેમ જળ છે જ બરફ છે, ને બરફ છે જ જળ છે, એમ ચિત્તાકાશ છે જ ભૂતાકાશ છે, ને ભૂતાકાશ છે જ ચિત્તાકાશ. આ ભૂતાકાશ તમારું જગત, આ બધું દેખાય દ્રષ્ટા દ્રશ્ય અને પંચભૂત દ્રશ્ય પ્રપંચ, આ કાંઈ નથી. ચિત્તાકાશ વસિત કે છે રામ કે પહેલાં તમે કહેતા હતા આ બધું, અને હવે કહેતા કાંઈ નથી, તત્વ જ છે. તો ત્યાર તું અજ્ઞાની હતો એટલે હું તને યુક્તિથી સમજાવતો હતો, હવે તું જ્ઞાની છે એટલે તને તત્વથી સમજાવું છું, એમ છે. એને કહેવામાં રામને એમ કે હું આને પહોંચી જાઉં પડે, એટલે આ રહેવા દે, આ ગુરુનો ગુરુ છે, ઉસ્તાદનો કે ઉસ્તાદ. જગતમાં કોઈ ગુરુ પાક્યો નથી કે પાકશે નહીં કે જે વસિતની તોલે આવે. આ અમારો સંપૂર્ણ અનુભવ છે, અમે બધું જોયું. અને વસિત એટલું કહો ને એટલે બધો ભ્રમ ભાંગી જાય, પણ તમે પૂરેપૂરા લાગ્યા રહો ને પૂંઠ ન વાળો વસિત એમ કે. જેમ મીરા છે એ પૂરેપૂરી કૃષ્ણમાં લાગી, રામકૃષ્ણ પરમહંસ પૂરેપૂરા કાલીમાં લાગ્યા, અને રમણ પૂરેપૂરા અરુણાચલેશ્વરમાં લાગ્યા, તુલસી પૂરેપૂરું રામમાં લાગ્યો નથી. એવી રીતે અમે પૂરેપૂરા પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિમાં લાગ્યા. કામ થઈ ગયું. શું કામ થયું? જો હૈ સો હૈ. તો તમને થયું નહીં, માં ચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં હૈ. આ તમને ક્યાંય વેદાંત બ્રહ્માંડમાં નહીં સંભળાય. મેં બ્રહ્મ હું સંભળાશે, પણ માં ચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં, એ ક્યાંય નહીં સંભળાય. એટલે બધાએ આમ કેવી સ્ટાઇલને એક્શનને ફેશનને શો કેવા કરે એમ જાણે. હા એને તમે કોઈને તમે સંત જેવા લાગો છો ખલાસ, એટલે લાળ પડવા માંડે. એટલે પણ સંસ્કૃતમાં સંત શબ્દ જ નથી, દેવ ભાષામાં એક જણ કે હે ને પેલા સચિન પ્રભુ ખેરાવાળા કે સંસ્કૃતમાં સંત શબ્દ જ નથી. આ પેલું
રામચરિત માનસ અવધ ભાષામાં લખેલું ને પ્રાકૃત, એટલે પછી એમાં સંત 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 આવી ગયો. એટલે પછી મારા બેટા ગુરુ કથા કર ઉપદેશ કહું મંડાણા, હું સંત ને હું સંત ને. હરેક સંત છે જ નહીં. એ બધાના શોખ ફાટી જાય કોકને કોક દેખાવાનું. જો મેં આવું પહેર્યું એટલે તમારે મને આવો સમજવાનું, મેં આવો શો કર્યો છે એટલે મેં આવો ડ્રામા કર્યો મને તમારે આવો એમ. હું આવું મોટું કરું, આવી સ્ટાઇલથી એક્શનથી હું આવી આંખો કરું, આવું બોલું તો તમારે મને આવો સમજ. હા ભાઈ હા તું ભરમ, બસ ભરમ. બ ને બ એટલે ભમેડો, એટલે નકામો. આ આખા અનંત સંપૂર્ણ અસ્તિત્વમાં જો એમ કહેવું કે શું છે અને શું નથી, જનરલાઇઝ કરો, સામાન્યકરણ તમારે બચપણથી જાય નેટ. આખા અનંત સંપૂર્ણ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશી રહ્યું છે. પ્રકાશ ઉગતું ન હોય તો દેખાય કેવી રીતે? એ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશ છે એટલે આકાશ દેખાય છે. એ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશ છે એટલે વાયુ, તેજ, જળ, પૃથ્વી દેખાય છે. એ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશી રહ્યું છે એટલે અનંત મહેશ્વર, અનંત મહાશક્તિ, અનંત મહાકલ્પો, અનંત મહાસૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત અવતારો, અનંત સૃષ્ટિલય આ બધું ભાસે છે. એ અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશી રહ્યું છે. તો આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે એમાં આપણો આ ભાસ પણ નથી, કોઈ ભાસ નથી. ભાસી રહ્યું છે એ કાંઈ નથી અને પ્રકાશી રહ્યું છે એ જ છે. આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશી રહ્યું છે એને તમે શું કહેશો? એટલે અમે કહીશું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશી રહ્યું છે એટલે અમારો સંપૂર્ણ અનુભવ પ્રકાશ. અને આ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ જે પ્રકાશી રહ્યું છે એ પ્રકાશ છે. અને એ પ્રકાશ જે આભાસને પ્રકાશી રહ્યું છે એટલે આભાસ એનાથી ભાસી રહ્યો છે એ આભાસ કાંઈ નથી, બે વસ્તુ નથી. પ્રકાશ અને આભાસ, રિયાલિટી એન્ડ એપિયરન્સ. હા સર, તો પ્રકાશ છે રિયાલિટી છે અને આભાસ છે એપિયરન્સ. જો તમને ખરેખર વસિત છે કે છે કે જન્મથી મનુષ્ય આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. વસિત કે છે રામને જન્મથી મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. 7-8 વર્ષના બ્રહ્મચારી બટુકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. અને આ બધો ભ્રમ રૂટ થઈ જાય આભાસનો કે હું આ છું જગત છે, હું છે મારું છે, આ ઘર ને ગામ ને આ ફેમિલી ફલાણું સમાજ ને દેવડ દેવડ ને આ કરવાનું નથી કરવાનું, તો આ ભ્રમ રૂટ થઈ બહુ મુશ્કેલી પડે. અને બાળપણથી ઇન્નેટ હોય ને ઇન્નેટ તો સવાલ જ નથી. હું જન્મ્યો જ નથી, પતિ જન્મ્યો તો પછી બધી ઉપાધિઓ આવશે. હું જન્મ્યો કેમ? કારણ કે અનંત સંપૂર્ણ અસ્તિત્વ જે આખો પ્રકાશ છે, આખો અનંત સંપૂર્ણ અસ્તિત્વ પ્રકાશ, પ્રકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, સ્વસંવેદ્ય, એમાં કોઈ આભાસ છે જ નહીં. જેમ સૂર્યની અંદર સૂર્યથી આ આખું જગત ભાસે છે પણ એમાં આખા જગતનો આભાસ એમાં કંઈ છે જ નહીં. સૂર્યથી આખું જગત ભાસે છે, નવગ્રહ ઉપગ્રહ બધું સમજે, આ પૃથ્વી પ્રાણી પદાર્થ અને બધું, પણ આખો આભાસ સૂર્યમાં કાંઈ નથી. તો એવો પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, એનાથી આ આખો અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વ એ કાંઈ નથી. પ્રકાશ અસ્તિત્વ છે અને આભાસ અસ્તિત્વ નથી. બે ન હોય, બિંબ અને પ્રતિબિંબ. બિંબ છે અને પ્રતિબિંબ નથી. તો અનંત સંપૂર્ણ પ્રકાશ અસ્તિત્વ છે અને અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વ નથી. ડાયરેક્ટ, નો ઇમીડિયેટ, 0-0, નો કોમ્પ્રોમાઇઝ, અલગ નિરંજન. આ ચોપડીમાં આવે ને, આવે શું આવે? આમ તમે મસ્ત છે બધું યોગ બોલી જાઓ તો લોકો આમ ફીદા થઈ જાય. આવો વાહ મસ્ત બોલ્યો. પછી પૂછે હું કેવું બોલ્યો? ભાઈ તમારી કાંઈ વાત થાય એટલે પછી મોટા લાડ પડવા માંડે. આ ચોપડી કિતાબ કે કીડે બોલતે, ચોપડીના કીડા. આપણે પહેલેથી એ કર્યું જ નથી.
પેલા રમણ કે હું બચી ગયો કે હું કોઈ ક્લાસ ઓફ ફિલોસોફીમાં ફસાણો જ નહીં, કોઈ ક્લાસ ઓફ ફિલોસોફીમાં ફસાણો જ નહીં. સીધે સીધું જેને સ્વયં પ્રકાશ હોય એ તો છે જ, અને બીજો આભાસ તો છે જ નહીં. આવું 0-0 એ તો જો પ્રકાશથી સાંભળો તો શક્યતા છે, પણ આભાસ રાખીને નહીં. આભાસ ભ્રાંતિ રાખો તો પ્રકાશ તો એની જગ્યાએ રહે, અને આભાસ ભ્રાંતિ કાંઈ નહીં. પ્રકાશ જ પ્રકાશ છે. એને માણસે હંમેશા પ્રકાશથી વસેટને સાંભળવું જોઈએ. અમારો સંપૂર્ણ અનુભવ છે. 37મો રાઉન્ડ છે. પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી પ્રકાશ, પ્રકાશ ને પ્રકાશ. પણ કેવો અનંત સંપૂર્ણ પ્રકાશ, અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, ટ્રુથ, રિયાલિટી, સમજાય? પણ પછી અનંત સંપૂર્ણ આભાસ, અસ્તિત્વ કુછ નહીં હૈ, બિંબ હૈ પ્રતિબિંબ નહીં હૈ. આપણે દીકરો જોતા સવારે નર્મદાનું જળ સ્થિર હોય અને સૂર્યનું નારાયણ ભગવાન ઉગ્યા હોય તો બિંબ પણ દેખાય ને પ્રતિબિંબ એવું ને એવું દેખાય. બે જાણે એક જ હોય પણ બિંબ છે ને પ્રતિબિંબ નથી. એવી રીતે અનંત સંપૂર્ણ પ્રકાશ અસ્તિત્વ છે અને અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વ નથી. આ આભાસ છે અને આભાસનું મૂળ શોધી કાઢ્યું ને એને વ્યક્ત કર્યું પછી થઈ કે સંકલ્પ. તો જ્યાં નિહિ સંકલ્પ છે તો પ્રકાશ છે, નિહિ સંકલ્પ છે, સહજ નિર્વિકલ્પ છે, અને આભાસ છે એ સંકલ્પ કલ્પના છે. એટલે કે તમે સંકલ્પ ન રાખો કે એનો સંકલ્પ વગર ચાલતું નથી. તો જેમાં સંકલ્પ નથી એની પ્રાપ્તિનો સંકલ્પ રાખો. અસંકલ્પ રૂપ બ્રહ્મ પ્રાપ્તિનો સંકલ્પ રાખો. તમે આભાસની પ્રાપ્તિનો સંકલ્પ રાખશો તો એમાં જ ફરિયાદ કરશો, નીકળશો જ નહીં. જન્મ મરણ, જન્મ મરણ, સુખ દુઃખ. માણસો આભાસને પ્રકાશ સમજી લે છે, પણ પ્રકાશ પ્રકાશ છે અને આભાસ પ્રકાશ નથી, કાંઈ નથી. હું છે એ આભાસ છે, દેહ છે એ આભાસ છે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય આભાસ છે, મન બુદ્ધિ ચિત્તાંકાર આભાસ છે, પ્રાણ આભાસ છે, પ્રકૃતિ આભાસ છે, અને અંદર પ્રકાશનું પ્રતિબિંબ છે, ચિદાભાસ છે, અહમરૂપ જીવ એ આભાસ છે, અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ संपूर्ण प्रकाश है. प्रकाश को जिसने पहचाना है बेड़ा पार हो गया. और आभास में जो फिरता है तो कुछ नहीं मिलता है. ये सब आभास है. ये मैं हूँ, ये जगत है, ये मैं हूँ, दूसरा है, मेरा है, दूसरे का है, ये राज्य भोगो लक्ष्मी है, ये अहमन वासना है, ये धन और भोगो है, ये मजा है तो मजा की सजा है. એવું છે આ બધું. કોઈ પણ માણસ કાંઈ ન હોય એનાથી કોઈ દિવસ ધરાય નહીં. મૃગજળ છે એમાંથી પાણી મળે નહીં, તરસ છીપે નહીં. સ્વપ્ન છે એના કોઈ પદાર્થથી સંતોષ થાય નહીં. અને પ્રકાશ છે એ તો પૂર્ણ છે આખો. એને ચિત્ત તત્વ કે ચિત્ત ચૈતન્ય, પણ એ નામ નથી. વસિષ્ઠ કે છે ચૈતન્યનું ચૈતન્ય નામ નથી. એટલે શબ્દ નથી, શબ્દ કલ્પિત છે. બ્રહ્મ શબ્દ કલ્પિત છે, પરમાત્મા શબ્દ કલ્પિત છે, પણ એ શું છે તો અનુભવ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. જેમ જેમ 5 વર્ષની અંદરનું બાળક, રામકૃષ્ણ પરમહંસ કહે છે, બહુ મસ્ત દર્શન છે કે 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય છે. એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન હોતું નથી, પણ એ ચૈતન્ય છે કે નહીં? એ ચૈતન્ય છે કે નહીં? પણ એમાં એને એવું ખબર નથી કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. એને ખબર નથી કે આ ધન છે, આ રાજ્ય સત્તા છે, એવી કાંઈ ખબર નથી. આ જગત છે ને હું તો મારું તારું છે ને રાગ, એને ખબર નથી. છે એવું એવું નિર્મળ છે, એવું નિર્વિકાર, નિરાકાર હે ને. તો એ તો હતા દરેક પોતાને 5 વર્ષની અંદર ન હતા. પછી પાછા ગંદી ગટરમાં ઘૂસી ગયા. હું મારું એ ખોટું. એટલે વસીર કહે છે ગંદે ભોગું કે કીડે કૂદતે કદે, હાલો ખોટો નકામો. એટલે માણસ એવો પવિત્ર હોય, નિર્મળ હોય, નિર્વિકાર હોય, નિરાકાર હોય. હે હા, તો શું છે? આ અનુભવેલું છે બાળપણથી. આ અનુભવાય છે કે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તમે કહો તમારું પેટર્ન શું? ફેવરિટ શું કે ને? પેટર્ન ફેવરિટ કે ફેવરિટ એકદમ તમારું ફેવરિટ इनफाइनाइट. अनंत ही अनंत है, अनंत में अनंत ही है. अनंत પછી એમાં અંતવાળું ન સંભવે, અમાપમાં માપવાળું ન સંભવે, અપારમાં પારવાળું ન સંભવે, નિરવધિમાં અવધિવાળું ન સંભવે.
અમર્યાદમાં મર્યાદિત ન સંભવે, અસીમમાં સીમિત ન સંભવે, અને અખંડમાં ખંડિત ન સંભવે, અભેદમાં ભેદવાળું ન સંભવે, અને ચિદાકાશમાં ચિદાભાસ ન સંભવે. આ આખો ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ અને અનંત ચૈતન્ય શાંતિની ફલશ્રુતિ. જ્યાં અનંત ચૈતન્ય પ્રકાશ પ્રકાશતો હોય ત્યાં અનંત ચૈતન્ય શાંતિ હોય. શાંતિ હૈ સબ કુછ હૈ, શાંતિ નહીં કુછ નહીં. બધે વેદાંત બ્રહ્મ ચાલે, એમાં શાંતિ શબ્દ આવે પણ એ વયો જાય, શાંતિ રહે નહીં. ખાલી શાંતમ શિવમ અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ એ શબ્દો જ હોય. એ શબ્દો કલ્પિત છે એટલે શબ્દો સુધી જ રહ્યા હોય, એટલે શુષ્ક અને નીરસ હોય. અને શબ્દો ન હોય ને પ્રકાશ હોય તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બીજું કે એની અંદર અંતવાળું આ કાંઈ ન હોય. પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય, અજ્ઞાન અંધકાર ન હોય. અને આનંદ હોય ત્યાં અજ્ઞાનનું દુઃખ ન હોય. અને એ પ્રકાશનો આનંદ અને પ્રકાશની શાંતિ હોય ત્યાં અજ્ઞાનની અશાંતિ ન હોય. એટલે જો અજ્ઞાન અંધકાર હોય અને જો દુઃખ અશાંતિ હોય તો સમજી લેવું શબ્દોથી જ છે. અને જો કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ હોય તો અજ્ઞાનનો અંધકાર ન હોય, અજ્ઞાનનું દુઃખ ન હોય, અજ્ઞાનની અશાંતિ ન હોય. એટલે અંદરથી ખાલી શબ્દોથી જ રહ્યો એટલે શુષ્ક અને નીરસ હોય. શબ્દો કોઈ છે નહીં, સમજાય કે નહીં? એટલે જેવી રીતે કે જે અંદર ફળ હોય ને પછી ઉપર ફોતરું હોય, આ શબ્દો ફોતરું છે, ફોતરું. અને ફળ છે એ પ્રકાશ છે ને એ આનંદ છે ને એ શાંતિ છે. એટલે બધા ફોતરાને કહે છે કે આ ફોતરું, આ અહમ છે ફોતરું, દેહ છે ફોતરું, મન છે ફોતરું, જગત છે ફોતરું. એટલે બધા ફોતરાને બ્રહ્મ કહે છે ને પરમાત્મા કહે છે. હા, હું મારું પરમાત્મા, અરે હું નથી, મારું નથી એવું. એટલે એ કેવું કીધું? અનાદિ પરબ્રહ્મ, એમાં આવિર્ભાવ તિર્ભાવ નથી. બે એની ઓળખ કેવી સરસ આપી હતી, કેવી સરસ આપી હતી. એક બાજુ અનાદિ કીધું, અનાદિ હોય અનંત જ હોય, જેનો આદિ ન હોય એનો અંત ન હોય, સમજે. અને એક બાજુ આવિર્ભાવ તિર્ભાવ નથી, એટલે જે ઉત્પન્ન થનારું ને લીન થનારું હોય તો એ કાંઈ નથી. અને જે ઉત્પન્ન ન થનારું હોય અને લીન ન લય ન પામનારું હોય તો એ સર્વસ્વ છે. બે બાજુ ઓળખ આપી દીધી, સત્યની ઓળખ આપી દીધી અને મિથ્યાની ઓળખ આપી દીધી. સત્ય કેવું છે? અનાદિ પરબ્રહ્મ એમ સત, અને અસત કેવી છે? આવિર્ભાવ તિરોભાવ. એટલે જે એપિયર્સ એન્ડ ડિસએપિયર્સ, એમ દ્રશ્યમાં નહીં થાય ને પાછું અદ્રશ્ય થઈ જાય તો એ કોઈ વસ્તુ નથી. મોજા દ્રશ્યમાં નહીં થાય ને અદ્રશ્ય થાય. અને મહાસાગર અનાદિ, અનાદિ એટલે પછી આનંદ. ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ આનંદ. હા હા. અને આ બધામાં આભાસ આકાર વિકાર હોય, નામ રૂપ હોય, અને જન્મ જીવન મૃત્યુ હોય, સુખ દુઃખ. અને આમાં નિરંજન નિરાકાર નિર્વિકાર અતુર્યાતીત છે. એટલે માણસ છે એ પહેલાં આમાંથી નીચેથી પહેલાં તુર્યમાં આવે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો ભ્રમ છે તો બોધથી, કે બોધ કોને થાય? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો બોધ કરનાર જે બોધ છે એ બોધ તુર્ય છે. અને આ જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ભ્રાંતિ રહિત બોધ છે તો એ નથી, તો પછી એ તુર્ય નથી ને તુર્યાતીત છે. જે જળમાં હલવું દુલવું થાય છે, જે ભાગમાં અનંત મહાસાગરમાં તે હલવું દુલવું થાય છે, ત્યાં જે તરંગનો ભાસ થાય છે તો એટલું જળ છે એનાથી તરંગ જણાય છે. અને એ જળમાં તરંગ નથી, એ જળ સાક્ષી છે, તુર્ય છે. અને એ જળ આખો અનંતપૂર્ણ મહાસાગર છે એ તુર્યાતીત છે. જે ભાગના જળમાં તરંગ ભાસે છે, ચલન અને તરંગ, ચલન છે અવિદ્યા છે, ભ્રાંતિ, અને તરંગ છે સંકલ્પ છે, અને સંકલ્પ છે આ બધું સૃષ્ટિ છે, જગત છે. તો પછી દ્રષ્ટા દ્રશ્ય પંચભૂત બધું. તો જે જળથી તરંગ ભાસે છે એ જળ નિરાકાર છે, તરંગ આકાર છે. અને એ દ્રશ્ય થાય છે ને અદ્રશ્ય થાય છે. અને જળ રહે છે, એ દ્રશ્ય અદ્રશ્ય નથી થતું. એ જળ સાક્ષી છે, એ તરંગને જાણે છે. પોતે તરંગ નથી, પોતામાં તરંગ નથી, પોતે તરંગમાં નથી, તરંગ ભ્રાંતિ છે. એટલે સંકલ્પ ભ્રાંતિ છે અને સંકલ્પ જગત ભ્રાંતિ છે. અને સાક્ષી છે જે જાણનાર છે, વિટનેસ કોન્શિયસનેસ, સાક્ષી ચૈતન્ય, તો એ તુર્ય છે. અને પછી એ સાક્ષી છે એ અનંતપૂર્ણ જળ મહાસાગર, જળ એટલે ચૈતન્ય મહાસાગર છે.
તો એ તુર્યાતીત છે. ભાગનું જળ તુર્ય, જે તરંગને જાણે છે, તરંગ રહી જ છે, પોતામાં તરંગનો ભ્રમ નથી, તો એવું પોતે નિરાકાર નિર્વિકાર છે, એ સાક્ષી તુર્ય. અને એ આખું અનંતપૂર્ણ જળ છે મહાસાગર, તે તુર્યાતીત. અને અનંતપૂર્ણ ચૈતન્ય મહાચિદાકાશ મહાસાગર, તે તુર્યાતીત. એટલે પહેલા માણસ આ તરંગમાં આવી ગયો, સંકલ્પમાં આવી ગયો, અને પછી જગત જીવ જગતમાં આવી ગયો, દ્રષ્ટાદર્શીમાં આવી ગયો, જન્મ મૃત્યુમાં આવી ગયો, સુખ દુઃખમાં આવી ગયો, હું મારું રાગદ્વેષમાં આવી ગયો. તે પહેલાં એનો બોધ થાય છે, એ બોધમાં આવી જાય. આનો બોધ થાય છે ને, ભ્રાંતિનો બોધ, સંકલ્પનો જાણનાર છે કે નહીં, અને સંકલ્પના જીવ જગતનો જાણનાર છે, જાગૃત સ્વપ્ન સુષુપ્તિનો જાણનાર છે, એ સાક્ષી તુર્ય છે. અને એ જ પછી જાણે છે કે સંકલ્પ કાંઈ નથી, અને સંકલ્પનું આ દ્રષ્ટાદ્રશ્ય કાંઈ નથી, એટલે પછી એનું સાક્ષીપણું પણ કહેવાય નહીં, એ તુર્યાતીત છે. એટલે એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે, એ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે, એ અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ. જો હૈ સો આ વાત છે. આજે આ થોડું રિપેર કર્યું છે એટલે ટાઈમ લઈએ ને એટલો, કે અમદાવાદ વાળાને મોડું થાય છે. મામા પ્રભુ એ બધું કે સાલું રાત્રે મારો વારું છે ટ્યુબવેલ, એવું નથી ને? છે. કારણ કે આ બધું રિપેર કર્યું એટલે થોડું લઈ લઈએ. ચાલો, ક્લિયર થાય છે. હું આ છું તો ગયું, અને હું આ નથી તો કામ થઈ ગયું. ગયું બે ક્રિયાપદ, એક જ ક્રિયાપદ બેયમાં આવે. હું આ છું તો ગયું, અને હું આ નથી તો કામ થઈ ગયું. ગયું આવે પણ કામ થઈ ગયું. બધાય આ બધું વર્ષોથી પરમાત્મા પરમાત્મા કરે છે, જે કરતા હોય એ કર્યા કરે. બધા એમ કે છે હા તમારે તો હવે તમારે આગળ પાછળ કાંઈ નથી, એટલે બધું બોલો હોય તો. સર્ગ 189. સર્ગ 189. બ્રહ્મ સત્ય અને જગત અસત્ય છે. આ એટલે વસિત કે અજ્ઞાનીને આવું સીધું ન કહેવાય. આ તો નિર્વાણ ઉત્તરાર્થ છે ને, છેલ્લું છેલ્લું એટલે ચોખ્ખું કહી દે કે બ્રહ્મ સત્ય અને જગત અસત્ય છે. એટલે ચૈતન્ય પ્રકાશ સત્ય અને જળ ભ્રાંતિ અસત્ય છે. અનંત ચૈતન્ય પ્રકાશ સત્ય છે, અને આખી જળ જગત ભ્રાંતિ અસત્ય છે. કારણ કે ચૈતન્ય પ્રકાશમાં જળ ભ્રાંતિ સંભવે. સ્વપ્ન જળ છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જળ છે, અને અહંકાર એ જળ છે, દેહ જળ છે, અહંકાર દેહ સાથે, એટલે બધું જ જળ છે. અને આખો અનંત ચૈતન્ય પ્રકાશ સત્ય છે, અને આખી જળ ભ્રાંતિ અસત્ય છે. પણ આ કોને કહેવાય કે થોડું તૈયાર હોય તો જ કહેવાય. વસીટ એમ કે હાવ અજ્ઞાની હોય ને તો એને એમ ન કહેવાય એમ કે હા લ્યો આ બધાને પૂછી જવું, આખી દુનિયામાં બધાને દેખાય જ કે નહીં બધું, અને બધા બધું કરે જ કે નહીં, ને બધાને બધું જોવે જ કે નહીં, એમ જ કહેવાય. એટલે અજ્ઞાની ન કહેવાય. એમ કે થોડો રામ જેવો વૈરાગ્ય થયો હોય, અને વસીટ જેવું આત્મજ્ઞાન સાચું લાગતું હોય, પણ કોઈ ન રામ જેવું વૈરાગ્ય થયો આ કાંઈ આમાં કાંઈ સાર નથી, અસત છે, અસાર છે, દુઃખ છે, મિથ્યા છે, નાશવંત છે, સ્વપ્ન જેવું ઝાંઝવાનું જળ જેવું છે, એવું લાગ્યું ન હોય ને એને ન કહેવાય. એટલે એમ કે ત્યારે અમારે શું કરવું? અને બહુ લેક્ચર ન કરાય ફિલોસોફીને. અમે સત્યપ્રો ખેલાડવાને એક અમુક ઉદાહરણો એવા હોય છે ને કે બધે ન હોય, ક્યારેક જ હોય, ખોટી. એટલે અમે કીધું કોઈના સેન્ટરને છેડવું નહીં, કોઈના સેન્ટરને છેડવું નહીં. કેટલું મસ્ત છે. તમારે શાંતિથી જીવવું હોય ને તો આ એકદમ ગોલ્ડન કી છે, ગુરુ ચાવી છે કે સુવર્ણ ચાવી છે. સમજે? સેન્ટર સમજો, હું આ છું, એ છેડવાનું નહીં. સમજે? ત્યારે કરવું હું એને યાર શું કરવાનું? એને એમ કહેવાનું કે વસિષ્ઠ પ્રકાશથી અમે સાંભળ્યું છે કે આ આખો આકાશ જેવો અનંત ચૈતન્ય પ્રકાશ છે, અને એમાં અજ્ઞાન અંધકાર બિલકુલ નથી. એવું અમે સાંભળ્યું, એવું અમે જાણ્યું, અને એવું અમે અનુભવ્યું.
અને એવા અમે રહ્યા છીએ ને એવા અમે પ્રકાશીએ. તો કે મને સમજાણું નહીં. હા તો એ ખમ્મા વારો આવશે. અંબીથી તમ વીત છે ધીમી બાપુડિયા એવું નથી, પીપળ પાન ખરંતા એવું બધું આવતું ને. એટલે માણસ છે ને હાડું દુઃખી થયા વિના માને. અને આ બધા એમ કહે છે રાંડ્યા પછી ડાપણ, પણ અમે કોઈ દી જોયું જ નથી. રાંડ્યા પછી ડાપણ આવતું જ નથી. પછી અમારા ભગવાન મરી ગયા એટલે મરી ગયા, એટલે આપણે આ હવે જીવીએ છીએ પણ મરી ગયા જેવા છીએ. અમે તો બધાને જોયા. જેને જેમાં વાસના હોય, આસક્તિ હોય, રાગ હોય, મોહ હોય, ઉમારું હોય અને ચોટ્યો હોય અને ગયું એટલે આપણું બધું ગયું. એને આ કોઈ તત્વબોધ થાય જ નહીં. બધા એમ કહે છે રાંડ્યા પછી ડાપણ આવે, આવતું જ નથી. અમે જોયું જ નહીં. ઉતરી ગયું એનું પછી મગજ જ કામ નથી કરતું. અમે આવું જોયું. તમારે જોયું તમે જોઈ લેજો, ચેક કરી લેજો. એટલે આ બધી આ સાલાના ગધાને ખબર જ પડતી. અત્યારે સાલા અત્યારે અમારે ક્યાં મરી ગયા છે? અત્યારે તમે મજામાં જ છીએ. મજા આવે છે પાછા એમ કે મજા આવે અને પછી મરી જાય. એવી ખબર પડે કે જાતક છે એવી ધ્રુવ મૃત્યુ કૃષ્ણ ગીતામાં કહે છે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને વાસના લઈને જાય છે. એટલે જાતક છે એવી ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત છે તો મરેલાનું જન્મ નિશ્ચિત છે. એટલે કે જ્યાં સુધી જ્ઞાનથી વાસના છે આ ભ્રાંતિ ટળે નહીં ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે પુનઃશયાનમ. એટલે વસી તેમ કે આ માની વિષ્ટાનો કીડો થઈને આવવાનો. હે અને હું મરે મટે ઝંઝા આપ મોહે તો ડૂબ ગઈ તું. બ્રહ્મ સત્ય છે અને જગત સત્ય છે. આવું હવે શું છે, આપણા 37મો રાઉન્ડ છે અને ઉત્તર એકદમ લાસ્ટ છે, નિર્વાણ ઉત્તરાર્ધ છે. હવે છેલ્લું છે એટલે લેવું જ પડે. તમને ગમે કે ન ગમે શું થાય. સાચું છે, સાચું જ છે, ખોટું કાંઈ નથી, બધું સાચું જ છે. આખો પ્રકાશ છે એટલે બધું સત્ય છે ને એમાં અંધકાર છે. અત્યારે તમને આ જગતરૂપી અંધકાર ભાસતો હોય, અજ્ઞાન અંધકાર ભાસતો ભ્રાંતિ હોય તો પણ એ ભ્રાંતિ જે પ્રકાશથી જણાય છે એ પ્રકાશ આત્મા છે અને આ ભ્રાંતિ કાંઈ નથી. પ્રકાશમાં અજ્ઞાન અંધકાર કાંઈ નથી. પોતાને જ જાણો, બીજો આત્મા નથી ને બીજો અજ્ઞાન અંધકાર નથી ને બીજું જગત નથી. પોતે જ જ્ઞાનથી આત્મા છે, આખો પ્રકાશ છે, પરબ્રહ્મ પરમાત્મા છે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચેતગણ છે, પરમાકાશ કેવલ અનંત સુધર તેજગણ છે, પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. પોતે જ પ્રકાશ, પોતે જ બીજો પ્રકાશ નથી અને પોતે જ અજ્ઞાનના ભ્રમથી આ જગત ભ્રમ છે. પણ પ્રકાશમાં કભી અજ્ઞાન અંધકારનો ભ્રમ સંભવે નહીં. એટલે પોતે કેવળ પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય શાંતિ છે. અને આ અજ્ઞાન અંધકારનો ભ્રમ, આ જગત ભ્રમ કાંઈ છે જ નહીં. પોતે પોતે પોતે, બીજો નહીં, બીજો નહીં, બીજો નહીં. બીજો પ્રકાશ નથી. તમે જાણો કે બીજો જાણે એ જ પ્રકાશ છે. અને તમે જાણો પણ એ જાણનાર છે જ્ઞાન છે કે અજ્ઞાન છે? જ્ઞાન છે. માટે જ્ઞાન સત્ય છે અને અજ્ઞાન સત્ય નથી. એ જ્ઞાન જ બ્રહ્મ છે અને અજ્ઞાન જ જગત છે. એટલે જ્ઞાન છો તમે એટલે તમે બ્રહ્મ છો અને અજ્ઞાન તમે નથી એટલે તમે જગત. બીજું બ્રહ્મ નથી અને બીજું જગત નથી. તમે પોતે જે જ્ઞાન છો એ જ તમે પોતે બ્રહ્મ છો અને તમે પોતે જે અજ્ઞાનનો ભ્રમ જે કાંઈ નથી એ છો, એ તમે પોતે જ જગત છો. બીજું બ્રહ્મ નથી અને બીજું જગત. આ ચોપડીમાં આવે ને, પ્રક્રિયામાં ન આવે. પ્રક્રિયામાં શું આવે ખબર છે? જે અજ્ઞાનનો ભ્રમ છે ને એને બ્રહ્મ કહે અને આમાં પોતે જે પ્રકાશ છે ને એ બ્રહ્મ છે અને પોતામાં પ્રકાશમાં અંધકાર સંભવે નહીં. એટલે પોતામાં અજ્ઞાન અંધકારનો ભ્રમ એટલે જગત સંભવે નહીં. એટલે પોતે પ્રકાશ જાણો જ કે નહીં, એ જ પ્રકાશ, એ જ જ્ઞાન, એ જ બ્રહ્મ, એ જ ચિદાકાશ, એ જ તેજ જ્યોતિ પ્રકાશ. પણ આને ન કહેતા. અજ્ઞાનનો ભ્રમ છે ને,
અજ્ઞાનનો ભ્રમ, દેહ હું છું એ અહંકાર છે, એને ન કહેતા પ્રકાશ, એ તો ભ્રમ છે. દેહ ભ્રમ છે અને દેહ હું છું એ અહંકાર ભ્રમ છે, અને આ જગત છે, દ્રશ્ય છે, ભ્રમ છે, એને ભ્રમ ન કહેતા, એને પ્રકાશ ન કહેતા, એ આભાસ છે, ભ્રમ છે. સર્પ ભ્રમને દોરી ન કહેવાય, દોરીને સર્પ ભ્રમ ન કહેવાય. એવી રીતે પ્રકાશને અજ્ઞાન અંધકારનો ભ્રમ ન કહેવાય, અને અજ્ઞાન અંધકારના ભ્રમને પ્રકાશ ન કહેવાય. એટલે પોતે પ્રકાશ છે, બ્રહ્મ છે, અને પોતે અજ્ઞાન અંધકારનો ભ્રમ નથી, જગત ભ્રમ નથી, એ પોતે જગત ભ્રમ નથી. એટલે પ્રક્રિયામાં એવો ઉલਝે, એવો બરોબર એવો ફસાય. પેલો આવે છે બગીચામાં બાળકોનો, એમાં આવે છે કે આમ જઈએ ને એટલે પાછો અટકે, પાછો આવે. એટલે એક જ જગ્યા આવી હોય કે ત્યાંથી સંસરો નીકળી જાય. એને પેલે શું કહેવાય, ભૂલ ભૂલામણી. એટલે વેદાંત પ્રક્રિયા છે ભૂલ ભૂલામણી. એ ભૂલ ભૂલામણી આમ જાય એટલે પાછો અટકે, થ્રુ નીકળી ન જાય. અને પ્રકાશમાં થ્રુ, કારણ કે અજ્ઞાન અંધકાર છે જ નહીં, પોતે જ પ્રકાશ છે, પોતે એટલે આ નહીં પાછો. અને તો કપડ ચોટાડી ફરશે હમ બ્રહ્મા, એક દુકાન ને એક વેપાર. આ સારું કોમર્શિયલ. કથા કરે એટલે શું, એમેચ્યોર આર્ટિસ્ટ, ધંધાદારી કલાકારો, એમેચ્યોર આર્ટિસ્ટ એ નથી. આ પ્રકાશ તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એ કોઈ વ્યક્તિ નથી, કોઈ જગત નથી, કોઈ માણસ નથી, કોઈ માણસ ભગવાન નથી, કોઈ વ્યક્તિ ભગવાન નથી, કોઈ જીવ ભગવાન નથી, કોઈ શરીર ભગવાન નથી, કોઈ મન ભગવાન નથી, કોઈ પ્રાણ ભગવાન નથી, કોઈ ઇન્દ્રિય ભગવાન નથી, કોઈ વિષયો ભોગો ભગવાન નથી, કોઈ પંચભૂત ભગવાન નથી, કોઈ દ્રષ્ટા દ્રશ્ય ભગવાન નથી, જ્ઞાતા જ્ઞેય ભગવાન નથી. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. આ અનાદિ પરબ્રહ્મ છે, એમાં આવિર્ભાવ તિરોભાવ નથી. અવતારના આવિર્ભાવ તિરોભાવ છે, જગતગુરુના આવિર્ભાવ તિરોભાવ છે, અને કોઈ પહેલા નંબરનો અરોગોપતિ હોય તેનો આવિર્ભાવ તિરોભાવ છે. ઉત્પત્તિને લય, જન્મ અને મૃત્યુ, જન્મ અને નાશ, બધાના જે ઉત્પન્ન થાય છે એનો નાશ છે, પણ એ હજાર અમર છે. ક્લિયર થાય? અનાદિ કીધું, આદિ ન હોય એટલે અંત ન હોય, અજન્મા હોય એટલે પછી મૃત્યુ ન હોય. પણ જન્મ મરણવાળાને જો બ્રહ્મ માનો તો સાચો પોતે ઓળખાશે નહીં, સાચો પોતે જ ઓળખાશે નહીં, આવો બ્રહ્મ રહેશે. બ્રહ્મને જો બ્રહ્મ કહેશો, અજ્ઞાનના બ્રહ્મને, અહંકારના બ્રહ્મને, દેહના બ્રહ્મને, મનના બ્રહ્મને, જીવના બ્રહ્મને, પ્રાણ પ્રકૃતિના બ્રહ્મને, જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયના બ્રહ્મને, પંચભૂતના બ્રહ્મને, વિષયો ભોગો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એને બ્રહ્મને બ્રહ્મ કહેશો તો પોતે જ જે સાચો પ્રકાશ છે ઓળખાશે નહીં. પ્રકાશ પોતાથી ઓળખાય છે, બીજો પ્રકાશ નથી. પોતે સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે, મહાચિદાકાશ છે, અને પોતે સહજ નિર્વિકલ્પ છે, સ્વસંવેદ્ય છે, પોતે પોતાથી અનુભવાય છે, અને પોતામાં પોતાનો કોઈ વિકલ્પ નથી. કલાક થઈ ગયો, પ્રસાદ આપી જ દો. ક્લિયર થાય? ચોપડીથી ચોપડીના શબ્દોમાં જ ફરશો, ગુરુથી પણ ગુરુના શબ્દોમાં જ ફરશો, પણ પ્રકાશથી પ્રકાશ જ રહેશો અને પરમ શાંતિ પામશો. પરમ પ્રકાશ, પરમ આનંદ, परम शांति, अनंत प्रकाश, अनंत आनंद, अनंत. ये इन्नेट है, ये शब्द नहीं है, ये प्रकाश है. ચાલો હવે આ બધું કર્યું છે એનું હું કર્યું છે શું કરશો? આજે હું જન્મ્યો છું ને આ મારું છે ને આ જગત છે ને આ બધા જીવો છે ને બધી લેણ દેણ છે ને સંસાર વ્યવહાર છે ને આપણું ઘર છે ને ફેમિલી છે ને સમાજ છે ને શું કરશો? આ ધન છે ને આ ભોગો છે ને શું કરશો? વોટ વિલ યુ ડુ? અને આ જેમ પેલી ગાય ઘાસ ખાઈને વાગોળે. અચ્છા દેવ આપો બધું. આવ્યા એટલે કેટલો ટાઈમ થયો હર્ષદ પ્રભુ? બસ ટ્રાફિક નહોતો? જો બોલો, કમાલ કહેવાય. બધાને તો નજીક થઈ ગયો. હા
તદ્દોરે તદંતિકે એમ કે શ્રુતિ એમ કે આત્મા એટલે બ્રહ્મ તદ્દોરે તદંતિકે દૂરથી દૂર છે, નજીકથી નજીક, દૂરે નથી ને નજીકે નથી ને પોતે જ. પોતે એટલે અજ્ઞાનના ભ્રમનો હું નહીં, પ્રકાશ પોતે. એ કયો? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કોઈ વ્યક્તિનો હું નહીં, કોઈ જીવનો હું નહીં, કોઈ માણસનો હું નહીં, હે ને? મારા બેટા બધાને પોતાને ભગવાન થઈને પૂજાવું છે. આપણે પરમાત્મા તત્વ પ્રકાશમાં વર્ષો પહેલાં કીધું હતું, માયામાં આવડું કાંઈ બની બેઠા હોય તો જટ મટી જજો, માયામાં આવડું કાંઈ શીખી બેઠા હોય તો જટ ભૂલી જજો. નવા ભગવાને થવાનું નથી, નવા સૈતાને થવાનું નથી. અને મારા બેટા જે ભગવાન થયા હોય જ સૈતાન હોય છે. હા, નક્કામાં એ બધા માયાની પાછળ જ હોય, પૈસાને ભોગવો, હખણા રહેતા જ નહીં. પણ એ પોતાના જ સંકલ્પના ભ્રમમાં પોતે જ બંધાય. અને જેને સંકલ્પનો ભ્રમ નથી હોતો, જો હૈ તો હૈ, અનંત ही अनंत है, अनंत में अनंत ही है. શું છે નિત્ય નૂતન પ્રકાશ? આપે કહ્યું એમ પ્રભુ, અમારે આગળ પાછળ કશું નથી. એ વાત તો સાચી છે. આદિ પણ નથી, અંત પણ નથી. આપે એમ કહ્યું કે અમારી આગળ પાછળ તો કશું નથી. એ વાત તો સાચી જ છે. અને વચ્ચે કશું નથી, આદિ નથી અને મધ્ય પણ નથી. અને છતાં અનાદિ અનંત છે. પૂર્ણ. ચિદાકાશ એક અદ્વિતીય અનાદિ અનંત. ये दिया सबको. चलो શું છે નીચેનું સંકલ્પ? હવે આ ભગની તો થોડા ભાવો કરી લેવા. હવે બહુ થાય છે. વશિષ્ઠ મળે પછી બીજો ભાવ તો પ્રકાશથી સાંભળે તો બીજો ભાવ ના. જો આવ્યું ખાલી થોડી ઘણી વાસના રહી ગઈ હોય તો વલ્ગર. નો વલ્ગારિટી, ઓનલી ડિવિનિટી. કેમ રહ્યું મામા પ્રભુ? આમ આવેલું સાર્થક થાય જ ને અમદાવાદથી. શું કે તમારો ગ્રુપ બધું